શીખવાનું પેલા શીખવાડું આવડે જ્યારે પણ બાળકો આ પ્રયોગ કરે છે ત્યારે પ્રયોગ પછી તેમને પોતાના હાથ ધોવા જોઈએ. એટલે પપ્પા છે નરમ બેઠા જોજે પેલી બાજુ. બેટા તાર માં હતી એ તો ગુજરી જઈ. બીજી તો બકા ચોરી જ ને આ સમાજમાં હું શું મોટું બતાવું કે લાવું. તમને જેટલું દુઃખ પડે મને બધું દુઃખ જોવાતું નહીં પણ શું કરું કે હા તો મને હવે પરીક્ષા આવે ને પેન્સિલ રબર ને લઈ આલો. બેટા મારી જોડે 4 રૂપિયો હતો હું તને ભણવાનું બધું લઈ આલું કે મારી જોડે રૂપિયો નહીં હતા. પરીક્ષા આવો વાત સાચી છે પરીક્ષા આવે પણ બેટા તું તાર મમ્મી હતી તો બધું હતું તારનું બધું બરબાદ થઈ ગયા કરે. એ પપ્પા અમને સાયકલ લઈ આલો અમારા બેન ભાઈને અમારે નિહાળ જવાની તકલીફ પડે. શું કરું બેટા મને કોઈ ખબર જ પડતી નહીં. તો નવી માતો લઈ આલો. તાર મમ્મીની મને યાદ આવે ને બહુ રૂંગવા. બેટા તાર માથી નથી બહુ સારું હતું. રો ના પપ્પા. રોવાના પપ્પા. ના એ પેલો ખાખરી પકાઈ દીધી ખબર ખાખરી આવી મોં તો પેલા તમાકુ આપણું ફેલ દઈ તો બાજરી વાઈ દીધી આપણે અહાડી પેલા તો બાજરી કેવી બાજરી ખયા સારું બાજરી આ બાજરી તો હશે હશે આ તમાકુનો રોગ આવી ગયો ને આ રોગ આવી ગયો કોરોના કારણે બધા રોગ આવી ગયો શું કરવાનું કે આ કોરોના શું લેવા આવ્યો ખબર પડતી નહીં એમાં ખેતીમાં તો નુકસાન પર આપણે ખેતી બહુ નુકસાન પર કદાચી પેલું બાજુ કોણ રોવા ને બાજુ અરે હજી તો રોવા અરે એમના ક્યાંથી નહીં પણ મરી ગયો ખાસો ટાઈમ છે અત્યારે એવું લેવું અને છોકરો બચારો માં વગર યાર તો આવો ભાભી કેમ રોવો આવ્યો રાતે 12 વાગે આપણે મને રોવો અરે રોવો પણ મને ખબર કે છોકરો બચારા એને હા ચરવાળા કામ થતું નહીં હજારની ના છોકરો બચારા ઘેર કામ કરે તો ભણવા જોઈએ એની ઉંમરે થઈ જાય છે ના હોય તો આપણે એને તો હોય તો જે તાર બુનનું કોક હું થયું ખબર છે માર બુનને પણ અમને છોકરો 3 આપે માર બુનને કેવું કઈ રીતે આપણે એવું આપણે વાત તો કરીએ ખબર પડે ના ગમે સારું છોકરો જિંદગી સુધરાવે આપણે માર બુનને એક ધણી મળે મે એમને છોકરો ના મળે હું કેવું તમારે સાચી વાત હો ભાભી આમ તો તમારી ટીમ પર આપણે અજયનો ઘેર તો વાત કરીએ પહેલા આપણે અજયને પૂછીએ ના તો બોલાવો છે એ અજય હું ભણું તું બોલાતા આ સોના રાખો થોડું પાણી પાણી આપો બાપા જમરો અજયભાઈ હું કહું આ બધું રોવાનું છોડો ને ખાટલા માં બેહો આવાજ તો ભણવા ગયો છોકરો એટલે પપ્પા તમારે થોડા બીમાર પડે એટલે રોવી છોકરા ઉપર અસર પડે બોલે છોકરો માતા બધું ઓછું રાખું છોકરા ભાઈ મમ્મી ની યાદ વધારે આવે ને તારે અચ્છા હું કહું મારા હારી છે વાત કરીએ આપણે કહેતો હતો તને ઘરમાં તાર છોકરાને બધું પૂછી લે ઘરમાં ભાઈ બરોબર તો તમારું અત્યારે તકલીફ હોય ઘેર રોટલો કોઈ નારો કોઈ આવો તો સારું રહે છોકરો મમ્મી મમ્મી કરે કે છોકરો તમારું ઘરે આછી હ તો કોણ રોગવી આ વિક્રમ ની હારી હ તો પેલા એમના ઘરવાળા મળીએ બેન ભાઈ બરાબર તે લાવીએ ના હોય તો વાત કરીએ હજી તો વાત કરીએ પણ પેલા તમે પૂછે તમે તૈયાર હો તમે તૈયાર હોય તો વાત આવી પણ તો મારા છોકરાનું દુઃખ જોવાતું નહીં કિરણ બેટા. એ તો મારી સારી અમને સંસ્કારી નહીં જોવા તો તમારા છોકરાને દુઃખ એટલે કહું માર બુન હારી આમ તો છોકરા ખાતા પીતા નિહાળ જતા કે મારી મમ્મી પેલી ડબુડીના બાલ બાંધવાના હોય માથું બાંધવું હોય તો મેં એ કઈ રીતના બહુ જ તકલીફ પડે. ના વાત સાચી કે મા વગર ઘર અધૂરું જ હોય એની પણ મમ્મી હતી હું ને તમને હું કહું માર બુનને લાવીએ માર બુન તો આમ જબ્બર હે. તમારા છોકરાને તો માનો ઓળતોય નહીં આવવા દે બસ છોકરાને મારા સુખી રાખે બસ એટલું જ હું તો ઈચ્છું બીજું તો હું આ તમારા છોકરાને તો જબ્બર રાખશે હવે ભાભી કઈ બરાબર ભાભી વ્યવસ્થિત અમારો તો થતું હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે તૈયાર હો તમે તૈયાર તમારા છોકરો બસ મારા છોકરાનું સુખ જોવા માટે હું તો તૈયાર જ છું. ના, ના, બેટા બરાબર. કિરણ કારણ કે હું તકલીફ યાર કોમ ના કરી પણ મારે હવે કામ થતું નહીં હવે ઉંમર થઈ હવે તમે તો હવે છોકરા તમે તો હવે જોણો બધું મારું દુઃખ તમને તો ખબર છે તમને ખબર નથી હોય તો વાંધો નહીં આપણે ના હોય તો બોલાવાય તો આપણે જવું વિક્રમભાઈ કામ અજયભાઈ શું કરું આપણે કોઈ બોલાવાય ઓય બોલાવીએ માર બુનને તમે
કોઈ કહેતા બોલાય હોય તે ઘર જોવો છોકરો જોવો એમને કેવું વાંધો લાગે નહીં, તમને ગમે એમ કરો, બસ આમ છોકરોને મારે એ તો જો નહીં મોને ને તો અમે વિક્રમભાઈ ના ભાભી બધા અમે કહેશું. મનાવશું કે તો બધો છોકરો અમુક જુઓ ને તમે ખાલી લગ્ન કરી લ્યો હા. બરાબર ભલે તમારું ઉંમર 50 વર્ષ થઈ એમ હોય, તો અમને ખબર જ છે મારા બુનનો સ્વભાવ જબરદસ્ત સારી છે યાર, અમે બરાબર? એ તો હું લગ્નમાં જોઈ હતી જ નહીં તાણે. તમારા બુનને. બસ મારે તો છોકરાને સુખી રાખે એટલું જ વિક્રમભાઈ ઈચ્છું બસ. તમારા છોકરો માનો વળતો નહીં આ બાજુ પછી તો ના હોય તો બીજું ફોન શું કર ને. જોવાનું મારે? ફોન કરો. મારી ફોન કરે ના હોય તો હું તો એમે આજ આવવાની મેં બોલાવી હતી આ તો ખાલી એમને મળવા માટે એવું હોય તો હા. છોકરાને તો લાગે કે મારી મમ્મી હવે મારે મોટા કરવા આવે નેનો હવે અને મમ્મીને કેવું દુઃખ હતું એ તો એટલી તમને બધી ખબર તમે ચિંતા ના કરો મારા બુન આવશે તો જબ્બર રાખશે તમારા છોકરાને ના હોય તો વિક્રમભાઈ ફોન તો કરી જો આ ચેટલો પોક્યો અઢી મહિનો બે હાર ફોન કરો કે તમે બોલાવો ખાધું નહીં મેં તો પોતદાર આ છોકરાને રોવી મને જોવાતું ના, એ તો ખબર હતો તમે અડધી રાતે રોવો અવાજ આવે તમારો હેલો કિરણ કાકા ખબર છે? તમે તે તરફ પણ મારી મમ્મી લઈ આવો. હારું બટા એ બટા તાર મમ્મીને જ વાત કરીએ. જોઈ નહીં આવો બરાબર જોઈ. બોકા કોમ બેજા રોય રોવા ને રોવાનું ના આવે બટા. આ છોકરો દુબળો થઈ ગયો બાપડો જેટલું કોમ કરો વાત સાચી તકલીફ થાય ને તારા મોટા ભાઈને તો કોઈ ફરી જ નહીં ઈ તો આખો દાડો એટલે એવું ના બોલે છોકરો અને હવે અહીંયા તમારે તો જાણી મોણો છોકરાને મેલી માં મળી જાય એટલે તું છોકરો ચિંતા ના કરે બેટા હો. તારા મમ્મી હોવી જોઈએ. કેટલો રે બીના આવો પહોંચવાય ઓહો સારું અજયભાઈ તમારે આ નાના છોકરા અમુક જોવા બચાવે અને તમે આમ હસતા બોલતા રહો આવી રીતે તમે ઉદાસ થઈને બેસો છોકરો બાપડો ઈયાટી જાય અત્યારે છોકરાને ખુશ રાખો અજયભાઈ. પોતે ખુશ રહો તો છોકરો તમને જોઈને ખુશ રહે તાણ કઈ રીતના ખુશ રહું મને યાદ આવે ને મને રૂંગું આવે આવા રોવા ના રોવા ના હોય હોય યાર વચલું ભગવાન ને ગમે એ ખરું ખરું ગાડી ધીમે ચલાવ કે ધીમે ના કર મને ઢાઈ રાખવાનો આખો તને ખબર હે ને મને જેટલી ઉલટીઓ થાય ઈકો બીકો એસી ચાલુ કરી બોલ ના ના ભાઈ નહીં કરે. આ બાજુ વાળવાનું આમ, આમ. પેલું ઘર નહીં ફોન રસ્તો આ તે આમ ફરીને લો જેટલું ફરતી ફરી બોલ બા વધી વાળ લો હા. આર્યું કરે બોલ માર બુનને હારું સુખ હો પણ જેટલું ખેતર બેતર હો હારું ખેતર હતું. તાણ. બસ, આઈ ગયું માર બુનનું ઘર આઈ ગયું આજે તો બુન કેતા કોઈ નહીં હુકાય તમાર ભાઈનું બાકી તો બિલાડી ને વાંદરી ને આવું બધું કે મને શેરથી ભાઈ આ બુન પછી કે બસ મજા તમે હારું ને હારું મજામાં જ છું ફૂલ મોજ સમાતો એવું તો હારે ઓ બનાવી હારો ને હાથ ના બરાબર એ તો આપણે સમય બદલી હાથ મિલાય ચાલે બનાવી આપો ને મામા એ હવે બાજુવાળા આવી. બાજુવાળા. લે હું જીવું એમને હું જીવું એ તો પછી પછી વાત કરીએ હું તો ચાલશે હવે. ખાલી બેગી એટલે આમાં કેવું હોય તમારે વાત કરીએ શાંતિ અત્યારે પોણી બોણી લાવો કાપી અમને હવે પોણી નહીં પીવું અને બનાવી રાજા આ બધા તો ઘેર બેઠા હતા હું કહું હારી વાત રહ્યા ઘેર વાત ઓવા ત્યાં તો બુનનો ફોન આવ્યો તો કે આઈ તાર ભાઈને કીધું હે ને ઈકો લઈ લે આપડી તે જઈએ એ બુનના ઘેર તે હારું કરી આવી ગઈ. હા હું યાદ તે નવરો હતો. બાપા કે મુય આવતે મેં તો હેડો તમે મળો. બરોબર. એમ એટલે બધાય આયા પછી શું કરે એક વખત ખાવા કોમ બધી. બનાવ ને. બનાવો લેવી એવા દે કે થોડી વાર પણ મને જોરના કોક કોક થાય શું થયું હોય એમને કેમ આમ શું થયું એમને? બેઠા? તો ખરા અમને. ભાભી તમે કહો ને અમને શું થયું કેમ શું છે? હવે એ તો વાત કરું અમને ત્રણ છોકરો બરાબર જેમ જણા ઓહો, એમાં તમે છોકરો એમાં ડબલું. ત્રણ છોકરાવાળા. ઓહો, ઓહો, ઓહો. તો ત્રણ જણા યાદ આવતું હતું. મેં એક જેણી મેરી બની ગઈ. શું કરે બાપડા છોકરાને કોણ રાખે કોઈ નહીં, હું તને એમ કહું તને કેવા લાગે એટલે તો દોહાન તો હું લેવાનું તે છોકરો એને રાખવાનો અત્યારે છોકરાનો પ્રેમ ના મળે એટલે તું શું કહેવા માંગે આમ ચોખ્ખી વાત કર કે આમ ક્લિયર એમ તાર લગ્ન કરવા એમ ના કર એમ કહું એ બોલ તો તું મને દોહા જોડે પરણાવી એ દે. ડોહાનો ના જો એમનો છોકરો એવો મસ્ત ફૂલ જેવો હોય ને તે હા અને સોળી તો તને જબ્બર રાખશે માં કરતા એનું મોટું નહીં હુકાય તે હાચી હો બાપુ હું તો ભલે દોહાન હમું નહીં પણ બાપા છોકરાને તો. બહાર જતી રહે છે કેમ એ લોકો નહીં રાખે? અને એમના આશીર્વાદ કેટલા મળે તને તો હું કહું અત્યારે બાપડા એને કોણ રાખે તું કહેતી તો હું બાપાને વાત કરું
બાપાનું વાત કરે તું તાર કોકનું હારું થતું હોય ને મારા થકી તો હું તો પહેણવાય તૈયાર નહીં એમાં હું થઈ ગયું તમારી હમણાં હું વાત કરું અને જબ્બર હું તો છોકરાઓને હાથમાં રાખી કરું હા એ તો મેં કીધું એમને એવું હા તો તું તાર વાત કર હા પાડ દે તું તાર અને આ છોકરો હા અમાય બે છોકરો જા બેટા પૂછે જા શું વાત કરી બોલ ઈ કે હા બોલ ઓય આય બેટા હું નામ હોય તારું તો બાપા હે હું કહું હા બોલો સરસ કેટલું ભણે પહેલા જ થઈ ગયો એટલે તો કહું કીધું કે માં હારીને તારે એક્સિડન્ટમાં માં હાટું મળી જતા હા, હા. અમુક ના તો અમને છોકરો હાચો આવ્યો તો લગ્ન કરાવી દઈએ અમને એ કશું હતું એમાં થોડી પૂછજો એ ગમે તે કશું હતું મને તો કે જો હા, છોકરું હતું હોય તો ઘેર તો સારું સારું છે ને અમારા બાજુમાં જ છે આ મોટું ફાર્મ બામ હારું કોમ ધંધો સારો હતું ત્યાં એટલે પણ વાંધો નહીં આરે બેઠા એ જઈને ઓ અરે અરે ના ના બરાબર હતું કશું હતું નહીં તો પૂછવું હારે હા બનેવી કેવું છે માર તો એમને નહીં જોવાના માર તો બાપા જોજો બિચારા પેલા પૂછો છોકરા છોકરા મૂકો. તમે આ તમે દયા આવો છોકરાઓને જો. છોકરા અમુક જોઈને તાણ એ જગદીશ તને ગમે આવે તું માર બોલને ગમે મને હા. બસ તા બસ તું સહી વાત મારે સહી બન કેવું આ તારો આ છોકરો. જોજે આ બાપડો છોકરો કેટલો ડાયો હો ફૂલ જેવો આ મોટો ઓય ને બે. જો. બેટા બે હો? આ બે જાઓ બચારા આવા છોકરા ભણતા ભણો મા બાપ મા વગર કેવી રીતે સેવા કરે ને કેવું માં વગર ઘર મૂનું હોય બાપ તો કઈ આ સીધા પેલા જો, સીધા હાથ બધા કહેવાય થાય, માં હોય તો બધો માં વગર કોઈ નહીં દુનિયામાં માં હશે ને તો બધું હશે તમારી જોડે ઓવા વાત સાચી અને આટલા નાના નાના ફૂલ જેવા છોકરાને મૂકીને માં જતી રહે એટલે બાપડા છોકરાને શું હાલત થાય માનો પ્રેમ કોણ હાલે જો એકવાર મૂન બતાવો અને ઈ તો જોતી છે અજય ભાઈ. બેઠા નથી દુનિયા હા ખોયા હારી જોઈ લો તમે આ જુઓ હા મારા છોકરાને રાખા બસ બસ બીજું શું જોવું અમે તેમ કેવું મારો છોકરો હાચવાય બસ મારી એટલે બધું પણ આપણા બેને બનવું જોઈએ તારે હું તો રાખી દે ચમતા તમારા છોકરાનું આટલા એમ ઓરતા નહીં યાદ હોય એવો માથીએ વિશેષ રાખી ઓવા કહી દઉં હું ભાઈ અમાર છોકરો તો એકલા છૂટું થયો બીજું તો કે આ હારો છોકરો એટલે અમે વળાઈ દઈએ છે તો તૈયાર છે અમારો છોકરો તૈયાર છે બરાબર? હું હા આપડે કોઈ કરવું નહીં બરાબર ડાયરેક્ટ આ અમને રાખી દેવાય કાં અમે બાજુ નહીં એટલે ખોટા ખોટા ખર્ચા કરવા નહીં આપણો ખાલી ખોટા ખર્ચા કરવા નહીં જો અત્યારે પૈસા ના ના હરખે તમે 5000 ખર્ચો તમારે આ 5000 અમારે આવે તો આપણે બેઠું રાખવાનું હું હતું બેઠું રાખો મિલતા જો અને એ શાંતિથી એમના ઘેર જાય બરાબર એ પૂછી લે નહીં તો કે મિલતા જ તમે મિલતા જ તૈયાર હો તમે હું તો તૈયાર જ છું મારા છોકરો બસ ખાલી દુઃખ ના બરાબર, પાડો, દુઃખ બરાબર? ના છોકરો હતા, દુઃખ નહીં પાડે, જવાબદારી માં આવે. તમે નહીં ઓળખતા મને કોઈની ચિંતા ના કરો હું બેઠી હું હોય છોકરા તો હું આખા દુનિયાના છોકરા રમાડતી હોય તો મારે તો આ પોતાના થયા તા હવે ચમ હું ના રાખું છોકરાના કોઈ તમને દુઃખ નહીં પડવા દેવાનું કોઈ તકલીફ હોય ને તો મને કહેવાનું અને કીધું બેટા, બેટા. અને તમારે ફેરા ફરવા હોય અને તો તારો- એકદમ 5 માણસની વચ્ચે ફરી લ્યો આ છોકરો ના ના એ બધું કશું નહીં કરવું ના ફરી લેવા દે એટલે સાબુત થાય બેટા ક્યાં જાય હો બેટા આપણા આ છોકરો તારો તો સમજવાનો હો. ઈ તો બાપુ તમારે કેવું ના હા, પડે તારું રાખવાનું. હું તમારે- આટલું દુઃખ ના આપું તમારે બસ, તો બસ, મારા તો છોકરા કેટલા વાર બેજે બેટા ભાભી તમે ખાવા બનાવો ભૂખ કેવા લાગી નાના છે. છોકરા બનાવો હા તો ખાવા બનાવે એટલે પછી તારા બાપા ખાઈ ઘેર જવાનું છે પાછું બાબા ભાઈ અને ને હવે તો અમારે આજથી ઘરનું કોઈ કામ નહીં કરે આપણે ભણવાનું ધ્યાન આપવાનું હો ઓવા. પપ્પા કોનો ફોન આવે તમારે આ બધા એટલે તમે જવાનું ચિંતા ના બહાર કરશો જવાનું હવે ઉદાસ ના રહેશો લો બાપા મારા મમ્મીનું પોતે છે આપણે નવી મમ્મી આવીને એમને પહેરાવી દો વિક્રમભાઈ કયો લેવા દે આ વિધિ પતાઈ દો એ ભાઈ તું ઉદાસ ના થઈ હેડજે તું આ લાવો તો આ મંગળસૂત્ર પહેરા દે એટલે આપણો આ થઈ જાય હોય ને મંગળસૂત્ર પહેરાઈ દો એક દો તો હારી તો ઉભો થઈ ગયો એટલે ભાઈ હજી તું ને આવો એ બધું બોલા બે વચ્ચે કાટલામાં આવી જાઓ બેવા તમે આટલા તમે તો બેવા તું લગન જેવું સારું લાગે ઓ અમે બે હાથ દીકરાવાન પકડજો તો પકડું જ છું વાત ચરણને પાહો ના ના હું નહીં પાછો હા સર હા બેટા તું એમ અને હવે થોડું વસ્તુ મોટું રાખો મારે હું ના વાત તમારા ઘરમાં તારા આવું મોં જોઈને તો મને તો આમ પછી તકલીફ થાય આ બાપડા અરે, છોકરા તું હોય આ પૂછ બેટા હોય. એમને. આ છોકરા બાપડા તમને જોઈને મૂંઝાય હા હવે તો હશો તાર મમ્મી આવી જઈ બેટા હવે બરોબર હા તાર મંગળસૂત્ર પહેરાઈ દે તમે ઉભા થા મંગળસૂત્ર પહેરા દે ઉભા થા આ મમ્મી તમારી નવી આવી હો પહેરાઈ દો. હા પપ્પા ઉદાસ ના તો મમ્મી આવી જઈ ને બસ બેટા આવો બેટા તું તાર હવે કોઈ ટેન્શન નહીં લેવાનું હો બેટા તને તો કોઈ પડી જ નહીં લે, હો. ઘરનું કામ નહીં કરવાનું ભણી ગણીને મસ્ત હોશિયાર બનવાનું હું કીધું આ તમારો ત્રીજો છોકરો ઓહો આ ત્રીજો છોકરો હોય આવી તો તું કેમ આમ પાછળ રહેવા આ તો સેમ તાર પપ્પા જેવો હતો તો પહેલા ખોરાનો એટલે એવું હોય ને ઓહ. સારું સારું લો ઓ બાપા
હવે આજથી હું તમાર બૈરી અને આ છોકરાઓની માં તો કીધું હેડો હવે આપણે આપણા ઘેર જઈએ લે બોલ હા. હવે હું મારા ઘેર જઈને જમવાનું બનાવું કીધું એ હા, અને હા. તમારું બધાનું જમવાનું ચોકટ હેડો વિક્રમભાઈ હા. તમારો ખૂબ ખૂબ આભાર એ હા. હા રાજેભાઈ હો. બે. કોઈ તકલીફ પડે તો કહેજો એ હા કોઈ ના કરવા દઉં હું તકલીફમાં ડોહાના એટલો પ્રેમ આપી માં ડોહાના રામ લ્યો તો પછી રાખો. આપણે નકલ મારે ફોન આવ્યો ફોન આવ્યો વિક્રમભાઈ તમે ખાવા નહીં ગયું? ના ખાવાનું વિક્રમભાઈ ફોન આવ્યો જવાનું એટલે વધી આવ્યું તમારે ભાઈ. હા તો જો તારે જવું હોય તો રહેવું કર્યો. રાત રહી જજો. આવીશું બસ આવીશું ના, ના, આપણે તો લેતી બે ગુનો જોડે આવીશું અમારે 16 સભ્ય અમે આગળ રહીશું કે અમને હા, જે ગુનો હોય કરજો. હા તો આવજો મહેમાન હો આવજો એ ચોજે ગુણ આવજે એ આવજો કહેજો હવે એકદમ. હા, તો બાપુ. અને હવે તો બે બે છોકરીના ઘર તમારા જોડે જોડે ત્યાં આવતા રહેજો. ફોન પર હાથમાં અને તમારે કોઈ તકલીફ ના હોય. આવજો ભાઈ, હો. અને ઈકો હાથવી છે. બિચારાનો ફોન ચાલુ ના રાખતો પાછો. હોવા. વિકા હા આ બધું કોકનું ઘર સારું કર્યું હોય અજાયવાનું બરાબર હા એ મારે તે જીવી સુખી હવે મારી એક ઈચ્છા હા કે મને કોઈ કાકા કેવો મારો ભત્રીજો જોવા ચાલો તો આવશે. હાલે પણ તાજુ તારા પૈણા બાકી નહીં મારા મારે તો નહીં પહેરવું પહેરવામાં કોઈ મજા નહીં ના ના પૈણા ઈ એટલે હું એ કોકના દેરોણી કહું એવી તો લાવો તમે પહેલા જેટલી દેરવાણી અહીં હા પણ એવી નહીં લાવી રીતે રાખીએ ના ના એવું નહીં આપણે તો કાયદેસર આવી જુઓ તાણ. હું કહું હા હા તમે થોડું વિચારો એ તો વિચાર છે પેલા અમારે તને પૈણા આમાં કોઈ વિચારવું નહીં તું પૈણી તો પછી વિચારશે પહેરી છે જાણ સમય આવશે તાણા બરાબર બરોબર હું કહું હા. ભાભી કે ખાવાનું બનાવી બની જ્યું ખાવાનું લેવા, ખાઈ લે, લેવા. થઈ ગયા તા.